મારા ભાઈને હું આમ રૂમે બેહાડી રાખું, સુરતમાં કઈક ફરવા લઈ જાઉં ની. હે તારું સુરત જોવું? તમે લઈ જાવ તો જાય. ચાલ તને સુરત દેખાડું. પટેલ આમ કરીને આમ લઈ લો ને, ઊભી હું રાખી. નંબરિયા તને દેખાય? તને નહીં દેખાય, રેવાડે ઇંગ્લિશમાં છે. અહીંયા નંબરિયા પેલા નીકળો ને તો આવડો મોટો ફરફરિયો હાલી દે મામા. આ ટાપી બ્રિજ છે, નીચે ટાપી, ઉપર બ્રિજ. પણ પટેલ આ જાળી કેમ નાખેલી છે? અહીં પેલા તારા જેવા પ્રેમી ઉગલો છે ને, બહુ ડાઈવ મારતા, પછી જાળી નાખી દીધી. જોઈ લે, આ યાર મોલ છે, બહારથી જોઈ લેજે, અંદર ના જાટો, નહીં તો તું ના છે ને ગારો ગારો કરીશ. આ હીરાબાગ, અહીં છે ને ટ્રાફિક બહુ થાય. જોઈ લીધું? ચાલ બેસી જા. આ ખાવચા અને આલુપુરી સુરતની ફેમસ આઈટમ, તારી જેમ. તું કેમ ગામની ફેમસ આઈટમ છો એમ? અરે કિરીટભાઈ, તમને મેં કેટલી વાર કેટલું, મારો પાસપોર્ટ તત્કાલમાં મુકાવો ને બાપા, મારે એપ્રિલમાં ચાઇના જવાનું છે. પણ પટેલ તમારે સાઈના શું ડાયટું? અરે અપુડા, એપ્રિલમાં ચાઇનાના ગોંઝૌ સિટીમાં દુનિયાનો સૌથી મોટો દંડાકી મેળો થવાનો છે, ચાઇના કેન્ટોન ફેર. ઉભો રે, હું તને ઘરે જઈને સમજાવું. અપુડા, આ ફેરમાં છે ને 3 ફેઝ છે, ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3. એમાં ફેઝ 1 ટેકનોલોજી અને મશીનરીનો છે, ફેઝ 2 હોમ ડેકોર, ઇન્ટિરિયર અને લાઇફસ્ટાઇલનો છે, અને ફેઝ 3 ફેશન, હેલ્થ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનો છે. અને આ ત્રણેય ફેઝમાં 20 થી 25,000 કંપનીઓ પોતાની પ્રોડક્ટ લઈને આવવાની છે. અને આ વખતે તારા જીજુ બી ચાઇના કેન્ટોન ફેરમાં ફેઝ 1 અને ફેઝ 2 માં જવાના છે. શું કરવું? હીરામાં પૂરું નહીં પડતું, તો ચાઇનાથી ધંધો લાવીને ઇન્ડિયામાં હવે કરવો છે. અને સારી વાત એ છે કે અહીંથી લઈને ત્યાં સુધીની બધી વ્યવસ્થા છે ને એવી ગ્લોબલ વાળા તમને કરી આપશે. કોણ? એવી ગ્લોબલ વાળા. જો હજી તારા ડી કરે હોય ને તો રજીસ્ટ્રેશન કરાવી નાખ, કેમ કે છેલ્લી ડેટ છે ને 25 તારીખ છે. 25 માર્ચથી ક્લોઝ થઈ જશે. તો તમે પણ મારી સાથે જો ચાઇના આવવા માંગતા હોય તો આજે જ બુકિંગ કરાવો એવી ગ્લોબલમાં, કેમ કે 25 તારીખે આ બુકિંગ ક્લોઝ થઈ જશે.